ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ ડૂબ્યો। નાર નદીમાં ઘોડાપુરના કારણે પુલ પરથી પાણીના વહેણ જોવા મળ્યા। પુલ પરથી નાર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ બંધ હાલતમાં છે। વલસાડના પારડીમાં ધોધમાર વરસાદ 200 વર્ષથી વધુ જૂનું વડનું ઝાડ પડ્યું। પારડીના તળાવના એકલિંગજી મહાદેવના પરિસરમાં વર્ષો જૂનો વડ ધરાશાયી થયો। અનેક પેઢીઓનો સાક્ષી વડનું વૃક્ષ ધરાશાયી થયું। જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં મુશળધાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ક્યાં ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે। એમાં પણ વિજાપુરમાં શનિવારે આભ ફાટતા 4 કલાકમાં જ ધડબડાટી બોલાવતા 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વિજાપુરના હાલ બેહાલ થઈ ગયા। માત્ર 4 કલાકમાં જ જાણે આખું વિજાપુર ડૂબી ગયું। સવારે 6 વાગ્યાથી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા વિજાપુર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું। કોઈ પણ રોડ, કોઈ પણ સોસાયટી કે કોઈ પણ વિસ્તારમાં તમે નજર કરો ત્યાં ચારે બાજુ પાણી અને પાણી જ નજરે પડે। જળનો એવો ભરાવો થયો કે અડધો દિવસ સુધી વિજાપુરનું જનજીવન થંભી ગયું। ચારે તરફ પાણી ભરાઈ ગયા। શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ, વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તારમાં તો એટલા પાણી ભરાયા કે બાઇક તો અડધી ડૂબી ગઈ। કારવાળાઓએ તો કાર નાખવાની હિંમત જ ન કરી। રસ્તાઓ બેટમાં ફેરવાતા બોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું। જો વિજાપુરની અનુપમ શાળાના કેમ્પસના આ દ્રશ્યો। અહીં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું કે આખું કેમ્પસ જાણે નદી બની ગયું। તો વિજાપુરથી હાઈવે જવાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હવે વિજાપુરની સોસાયટીના હાલ જુઓ। અહીં ભારે વરસાદ પડતા આખી સોસાયટી જાણે પાણીમાં ડૂબી ગઈ। સોસાયટીમાં કમરસમા પાણી ભરાતા આખી સોસાયટી જાણે તળાવ બની ગઈ। લોકોના ઘરના દરવાજા સુધી પાણી ટકોરા મારવા લાગતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। તો ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી કાર પણ પાણીમાં હાલક ડોલક થવા લાગી। આ એક વિસ્તાર નહીં, નીચાણવાળા વિસ્તારો આ જ રીતે પાણીથી તરબોળ થયા। માત્ર સોસાયટીઓમાં જ નહીં પરંતુ વિજાપુરના શોપિંગ સેન્ટરમાં પણ પાણીની મનમાની જોવા મળી। થોડા જ કલાકમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવતા વિજાપુરની સોસાયટીઓ તો ડૂબી ગઈ। ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયા। અહીં એટલું પાણી ભરાયું કે દુકાનોની બહાર મૂકવામાં આવેલા બોર્ડ પણ પાણીમાં ડૂબી ગયા। ભોયરામાં આવેલી દુકાનમાં પાણી ભરાયા। દુકાનોમાં પાણી ઘૂસી જતા કમરસમા પાણીમાં વેપારીઓ દુકાને પહોંચ્યા। પાણીમાં વસ્તુઓ તરતી જોવા મળી। બધું જ સ્વાહા થઈ ગયું। પાણી 2 કલાક સુધી નહીં નીકળતા પાણીનો નિકાલ કરવા પાલિકા તંત્ર દ્વારા પંપ મૂકવામાં આવ્યા। હવે વિજાપુરના શ્રીરામ એપાર્ટમેન્ટના હાલ જોઈ લો। 8 ઇંચ વરસાદથી આખા એપાર્ટમેન્ટમાં પાણીએ કબજો જમાવ્યો। એપાર્ટમેન્ટનું પાર્કિંગ જ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની મુશ્કેલી વધી। આ સોસાયટીમાં જવું હોય તો ગોઠણડૂબ પાણીમાંથી પસાર થવું પડે, જેથી લોકોમાં રોષ ફેલાયો। ભૂગર્ભ ગટર અને નગરપાલિકામાં સમાવેશ કરવાની માંગણી થઈ। આ કોઈ સ્વિમિંગના દ્રશ્યો નથી, આ છે વિજાપુરનો રેલવે અંડરપાસ। અહીં એવો વરસાદ પડ્યો કે વિજાપુર એસટી ડેપો નજીક આવેલા રેલવે ઓવરબ્રિજના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે। જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય એટલું પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો ગરનાળાના પાણીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા। લોકોએ તંત્ર પાસે ગરનાળામાંથી પાણીના નિકાલની માંગ કરી। લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। વેલકમ બેક। નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। બંને કાંઠે વહી રહેલી કાવેરી નદીના દ્રશ્યો ડ્રોનની નજરે કેદ થયા। કાવેરી નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે। તો કઈ રીતે કાવેરી નદી બે કાંઠે વહી રહી છે, નદીમાં ઘોડાપુરની આ તસવીરો જુઓ। સતત વરસાદ બાદ કાવેરી નદી છલકાઈ છે। નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ડ્રોન કેમેરાની મદદથી આ તસવીરો કેદ કરવામાં આવી અને નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। બંને કાંઠે નદી વહી રહી છે। ધસમસતા પાણીનો પ્રવાહ પણ નજરે પડ્યો। તડકેશ્વર મહાદેવ મંદિર જે કાવેરી નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। માત્ર ને માત્ર શીર્ષ ભાગ જ મંદિરનો દેખાઈ રહ્યો છે। આખે આખું મંદિર પાણીમાં ડૂબી ચૂક્યું છે। તડકેશ્વર મહાદેવ મંદિરની તસવીરો પણ દર્શાવી રહ્યા છીએ તમને। નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। પૂર્ણા નદીની ભયજનક સપાટી નજીક પહોંચવાની તૈયારી। પૂર્ણા નદીની હાલની સપાટી 22 ફૂટ, ભયજનક સપાટી 23 ફૂટ છે। નવસારી વિજલપુર નગરપાલિકાએ વાહન ફેરવી રહીશોને એલર્ટ રહેવા સૂચના આપી। નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સંભાવના જોવા મળી રહી છે। વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકાના અધિકારીઓને આ એલર્ટ રહેવા સૂચના અપાઈ।
નવસારી બિલીમોરાના કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઉપરવાસમાં પાણીની આવક વધતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા. લોકોને ઘરોમાં પાણી ભરાતા મુશ્કેલી વધી ગઈ. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવ્યા અને પૂર્ણા નદીઓ તોફાની બની છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાં આવેલા 50થી વધુ ઘરોમાં પાણી ફરી વળતા ફાયર વિભાગના જવાનો તંત્ર દ્વારા મહેનત કરીને તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ફાયરના જવાનો સાથે જે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જોવા મળ્યા હતા. ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે અને ખાસ કરીને કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે નવસારી જિલ્લાના બિલીમોરા શહેર પાસે આવેલું જે દેસરા ગામ છે, દેસરા ગામ પાસેના જે ઘરો છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. અડધા ઉપર ઘરો જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ખાસ આ ફાયર રેસ્ક્યુ જવાનો સાથે આજે તમામ જે વિસ્તારો છે વિસ્તારોની મુલાકાત જે ફાયરના જવાનો લોકોનું રેસ્ક્યુ કરવા જઈ રહ્યા હતા ત્યારે ખાસ સાથે જે પરિસ્થિતિનો ચિતાર મેળવવા આગળ પહોંચી હતી. અને આપણી સાથે જે ફાયરના જવાનો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, ત્યાં હાલની શું સ્થિતિ છે? 10 થી 12 લોકોનું રેસ્ક્યુ કર્યું છે આપણે દેસરા કુંભારવાડમાંથી અને આજુબાજુના વિસ્તારમાંથી. હજુ ઘણા લોકોને એલર્ટ કરી દીધા છે કે પાણી વધે છે, એ માટે તમે તત્કાલ એલર્ટ રહેજો કે જ્યારે બી આવવાનું થાય તો તમને લેવા માટે તરત આવી જશો. પાણી હાલનું પાણી વધે છે. ઉપરવાસમાં વરસાદ વધારે હોવાના કારણે પાણી વધતું છે. હજુ ચોક્કસથી ફાયરના જવાનો દ્વારા જે દેસરાનો વિસ્તાર છે ત્યાંથી 15થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ખાસ ચીખલી તાલુકાના રાનકુવાના જે 4 વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 50થી વધુ લોકોનું રેસ્ક્યુ આ ફાયરના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે અને સાથે જ હજુ પણ અંબિકા અને કાવેરી નદીમાં જે રીતના. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર. આગામી 7 દિવસ અતિભારે વરસાદની કરાઈ આગાહી. નર્મદા ડેમની સપાટીમાં વધારો, સપાટી 135.30 મીટરે પહોંચી. વલસાડના કાશ્મીર નગરમાંથી 500 પરિવારોનું કરાયું સ્થળાંતર. इसमें 7 દિવસથી વરસાદે ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે. મહેસાણા, કડી, ઊંઝા, વિજાપુરમાં તોફાની વરસાદ પડતા ગામ પાણી થઈ ગયા છે. રોડ પર પાણીની નદીઓ વહેવા લાગી છે. મહેસાણા જિલ્લામાં સવારથી જોરદાર વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા. મહેસાણા અમદાવાદ હાઈવે પર ચાંદરડા પાટિયા પાસે રોડ પર પાણી ફરી વળ્યા. હાઈવે પર બંને તરફના રસ્તાને અલગ કરતું ડિવાઈડર પણ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદના પગલે મહેસાણામાં જનજીવન પ્રભાવિત થયું છે. આ કોઈ સ્વિમિંગ પુલ નહીં પણ ઊંઝાનો અંડરપાસ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળે છે. મહેસાણા જિલ્લામાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ છે. ઊંઝામાં પણ મેઘાએ તોફાની સ્વરૂપ બતાવતા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઊંઝામાં અંડરપાસના દ્રશ્યો જોઈ લો. ભારે વરસાદ પડતા ઊંઝાનો અંડરપાસ પાણીથી ભરાઈ ગયો. એટલી હદે પાણી ભરાય કે અંડરપાસની બાઉન્ડ્રી વટાવી પાણી સર્વિસ લેન પર ફરી વળ્યા. અંડરપાસ બંધ કરવાના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા. બંને તરફ અવરજવર માટે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. તો ઊંઝાના અન્ય વિસ્તાર પણ બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા, પણ જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા છે.